હજુ આપણો પ્રશ્ન ઊભો છે કે કેમ ભેદભાવો, એક બુદ્ધિશાળી, એક મૂર્ખ, એક નોર્મલ, એક રૂપાળો, એક કદરૂપો, એક અમીરને ત્યાં જન્મ્યો, એક ગરીબને ત્યાં જન્મ્યો, કેમ આવું? તો હવે કર્મનો સિદ્ધાંત આવશે. આપણને જે મળ્યું છે શેના આધારે? જેસી કરની વેસી ભરની. કર્મનો સિદ્ધાંત ટૂંકમાં સમજી લઈએ. 3 પ્રકારના કર્મ ગણવામાં આવ્યા છે. પહેલું છે ક્રિયમાણ કર્મ, જે અત્યારે આપણે કરતા હોઈએ અને ક્રિયમાણ કર્મ કહેવાય. અત્યારે તમે બધા બેઠા બેઠા સાંભળો છો, એ ક્રિયમાણ છે. એટ એ ટાઈમ ઘણી બધી એક્ટિવિટીઝ ચાલતી હોય, તમે બેઠા પણ છો, સાંભળો પણ છો, જુઓ પણ છો, વિચારો પણ છો, એક સાથે ઘણા બધા કર્મ ચાલતા હોય છે આપણે. પણ અત્યારે આપણે જે કર્મ કરી રહ્યા છીએ એને ક્રિયમાણ કર્મ કહેવાય. ક્રિયમાણમાંથી અમુક કર્મ એવા હોય કે જે ત્વરિત ફળ આપી દે. દાખલા તરીકે તમે મસાલા ઢોસા ખાધા અને તમારું પેટ ભરાઈ ગયું, ત્વરિત ફળ મળી ગયું, તત્કાલ ફળ મળી ગયું. તમે કંઈક અશ્લીલ કે ખરાબ દ્રશ્ય જોઈ લીધું અને તમારા મગજમાં એની ભયંકર અસર થઈ ગઈ, ત્યાં ને ત્યાં જ ફળ મળી ગયું. તમે કંઈક ન સાંભળવાનું સાંભળ્યું, વિચિત્ર વસ્તુઓ સાંભળી અને તમારા મનમાં એ મેલ પેઠો, ત્યારે ને ત્યારે ફળ મળી ગયું. તો જ્ઞાનેન્દ્રિયથી આપણે જે કાંઈ કરીએ છીએ લગભગ તરત ફળ મળી જાય. કર્મેન્દ્રિયમાં પાછું ક્યારેક ક્યારેક ત્વરિત મળે ને ક્યારેક નાય મળે. દાખલા તરીકે તમે મને લાફો મારી દીધો, તમારું એક કર્મ થયું, પણ મને પણ એટલો જ ગુસ્સો છે, મેં સામો વળગાડી દીધો, તો સેટલ થઈ ગયું, તત્કાલ ફળ મળી ગયું. પણ તમે લાફો માર્યો કોઈકને અને એણે તમને સામો ના માર્યો, એણે સહન કરી લીધું, તો એટલું કર્મ જમા થયું, એ ભોગવવાનું બાકી છે, અભુક્ત છે. જે ભોગવવાના બાકી હોય એ જે ભેગા થાય ને એને સંચિત કર્મ કહેવામાં આવે છે. એમાં પાપ કર્મ પણ હોઈ શકે, પુણ્ય પણ હોઈ શકે. તમે દાન કર્યું, તમે ગરીબને મદદ કરી, તમે કોઈ અસહાય વિદ્યાર્થીને એવો વિષય શીખવાડ્યો જે એ નથી સમજી શકતો, પરોપકારનું કામ કર્યું, તો એ બધા કર્મો પણ ત્યાં સંચિતમાં પડ્યા છે. અને તમે કંઈક અયોગ્ય વ્યક્તિને એનું અપમાન કરી નાખ્યું જેનું ના કરવાનું હોય, લેવા દેવા વગર કોઈકને રંજાડ્યો, માર્યો, પીડા આપી, માનસિક ત્રાસ આપ્યો, શબ્દોથી ત્રાસ આપ્યો, એવું કંઈક કર્યું છે, એ પાપ કર્મ, એ પણ અભુક્તમાં પડ્યા હોય, બધું સંચિતમાં પડ્યું હોય. જ્યારે આપણો આ જન્મ પૂરો થાય ત્યારે સંચિત કર્મનો મોટો પટારો આપણે ભેગો કરી રાખ્યો હોય. અને પછી જ્યારે નેક્સ્ટ જન્મ આવે, જરૂરી નથી મનુષ્યનો જ આવે, જે આવે તે, એ જ્યારે જન્મ ભગવાન આપે છે, કર્મનો સિદ્ધાંત અને કર્મફળ પ્રદાતા એ ભગવાન પોતે છે. સંચિત કર્મમાંથી પછી આપણું ભગવાન પ્રારબ્ધ બનાવે, જેને આપણે નસીબ કહીએ છીએ. એમણે જોયું કે એટલા બધા પાપ છે કે આને એકવાર ગધેડો બનાવવો પડશે, તો સીધો જીવ જાય ગધેડાના શરીરમાં. ભગવાન જોયું કે બહુ પાપ કર્યા છે આણે, અતિશય પાપને બધાને ખૂબ રંજાડ્યા છે અને આખી જિંદગી બધાને માર્યા જ છે એણે, તો એને ઘોડો બનાવે અને એવા માલિકને ત્યાં એ ઘોડો થઈને જન્મે કે એનો માલિક માર જ કરે આખી જિંદગી. તો એ બધું સેટલમેન્ટ કરવાના એમના રસ્તા છે. પણ બને તેટલો ઝડપથી અને પાછો ફરીથી મનુષ્ય શરીર મળે એવો આ કર્મનો સિદ્ધાંત પ્રયત્ન કરે. તો જ્યારે કોમ્બિનેશન રચાય કે હવે આ મનુષ્ય બનશે, તો થોડા પાપ અને થોડા પુણ્ય બંને ભેગું કરીને પાછો એને મનુષ્ય બનાવવામાં આવે. અને એટલા માટે આપણે જે બન્યા છીએ આપણા પૂર્વ કર્મમાંથી બન્યા છીએ. તો જો આપણી રચનામાં પાપ કર્મ વધારે હોય તો આપણે એ રીતના હશું કે આપણને લિમિટેડ બુદ્ધિ મળી હોય, ઓછી બુદ્ધિ મળી હોય, એ પ્રકારના આપણે બન્યા હશું. અત્યંત પુણ્ય કર્મ હોય, અત્યંત ચોજાળી બુદ્ધિ, અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ, આવા લોકો તમે જોયા છે, બાય બર્થ પ્રભાવશાળી હોય. અને બધા પૂર્વ સંસ્કારો જ છે. હા, નાનપણથી એ પ્રતિભા જોવા મળે. એવા બાળકો જોયા હશે તમે કે જે એકદમ શાંત જ રહે, ગમે તેની પાસે જાય, હસતા રહે આખો દિવસ, ક્યારેય રડે નહીં, શાંત હોય, કોઈને હેરાન ના કરે. એવા પણ જોયા હશે. ને એવા પણ જોયા હશે કે બધા જાગે ત્યારે ભાઈ સૂતા હોય કુંભકર્ણની જેમ, અને જ્યારે સૂવાનો સમય થાય ત્યારે પોતે જાગે ને એવા એવા અવાજો કાઢે ગળામાંથી. તે એના પરિવારવાળા જાગતા જ હોય, આડોશી પાડોશી વાળા તે બહારનું ખખડાવે અડધી રાત્રે કે શું થયું છે લાલિયાને, કેમ સૂતો નથી. કહેવાનો મિનિંગ એવો કે અમને સુવા દેતો નથી. પૂર્વ સંસ્કાર છે. નાના બાળકો અમુક તમે એવા જોયા હશે કે એની વસ્તુઓ એ ગોઠવીને જાય, સ્કૂલે જાય કે કેજીમાં ભણતો હોય, કોઈએ શીખવાડ્યું નથી કે તું વ્યવસ્થિત રહે,
છતાં એની બધી વસ્તુઓ ગોઠવીને જાય. અને અમુક એવા છે કે એક રમકડું આમ પડ્યું હોય ને એક આમ પડ્યું હોય ને રમકડાની વચ્ચે એ પાછું સ્વિમિંગ પુલમાં તરતો એમ તર્યા કરતો હોય, એને કંઈ ગોઠવણની પડી ના હોય. તો એ બધા સંસ્કારો છે ને. અમુક તો એવા હોય કે એના રમકડા ગોઠવીને ગયો હોય, એમાંથી એક રમકડું એના માતાએ સાફસૂફી કરતી વખતે સહેજ હલાવ્યું હોય ને તો એ સ્કૂલેથી પાછા આવીને કહી દે કે મારા રમકડાને કોણે હલાવ્યા. એટલું સૂક્ષ્મ ઓબ્ઝર્વેશન કરીને જતો હોય. આ બધા જ સંસ્કારો છે, પૂર્વજન્મના સંસ્કારો. તો આ આખું સ્ટ્રક્ચર શું કામ આપણે સમજ્યા? હવે આપણા વર્તમાન જીવન ઉપર આવીએ. આને આધારે તમે કહો કે આપણા વર્તમાન જીવન ઉપર અત્યારે આપણે જીવનમાં જે વસ્તુ બને છે એના પર કઈ કઈ વસ્તુનો પ્રભાવ છે? આ ત્રણમાંથી કોનો કોનો પ્રભાવ છે? સંચિત તો ગયું, એ તો ભેગું થયેલું છે, એનો પ્રભાવ નથી. પણ ક્રિયમાણમાં જે ત્વરિત ફલવાળું છે એનો પ્રભાવ આપણા જીવન ઉપર હોય. કારણ કે એનું ફળ તાત્કાલિક મળે. તમે કંઈક વાંચો તો પરીક્ષામાં આવડે, તાત્કાલિક ફળ મળે ને. તો ત્વરિત ફળનો પ્રભાવ છે. અને પ્રારબ્ધ, કારણ કે એમાંથી જ આ ઇન્સ્ટ્રુમેન્ટ બન્યું છે, એટલે પ્રારબ્ધનો પ્રભાવ છે. વર્તમાન જીવનમાં પ્રારબ્ધ અને ત્વરિત ફલવાળો ક્રિયમાણ, આ બેનો પ્રભાવ છે. આ બેમાંથી આપણે કામ ક્યાં કરી શકીએ? કઈ વસ્તુને બદલી શકીએ? ક્રિયમાણ, પ્રારબ્ધ આપણા હાથમાં નથી રહ્યું, કારણ કે ભૂતકાળ છે. અને બહુ ફેમસ કહેવત છે, ડન ઇઝ ડન, ઇટ કેન નોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. જે થઈ ગયું તે થઈ ગયું. તો પ્રારબ્ધ આપણું પાસ્ટ છે, ત્યાં આપણે કોઈ ફેરફાર નહીં કરી શકીએ. પસ્તાવો થાય, બીજું કશું ના થાય. પણ જે ક્રિયમાણ છે, અત્યારે તમે જે એક્ટિવિટી કરો છો એ તમારા હાથમાં છે અને એનો બહુ મોટો પ્રભાવ છે. હવે જ્યારે આપણને ફળ મળે ને, તમે કોઈ ક્રિયા કરો, હવે જવાબ અહીંયા આવે છે કે કોઈ વ્યક્તિ કહે કે મેં તો એટલું વાંચ્યું હતું કે મને 90% તો આવી જ જાય, છતાંય 70 આવ્યા. તો આમાં થયું છે કેવું કે પેલું ત્વરિત ફલવાળું ક્રિયમાણ છે ને એ 90%નું છે, પણ પ્રારબ્ધે -20 કરી નાખ્યા. શું કામ? કારણ કે ગયા જન્મમાં તમારે ત્યાં જે મજૂરો કામ કરતા હતા એ બધાને તમે 20% ઓછો પગાર આપતા હતા, એટલે આ જન્મે ભગવાને તમારા 90માંથી 70 કરી નાખ્યા. ફળ મળી ગયું, લો કરો, મજા કરો. એટલે પ્રારબ્ધ આપણા હાથમાં નથી, ક્રિયમાણ આપણા હાથમાં છે. એટલે ક્યારેય બીજા સાથે આપણી સરખામણી કરવાની હોતી નથી, કારણ કે કોમ્બિનેશનથી ફળ મળે છે. એટલે આ પહેલો સિદ્ધાંત સમજજો. અને આ જ સાર કૃષ્ણ ભગવાને આ રીતે કહ્યો છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ ભૂહુ મા તે સંગોસ્ત્વ કર્મણી. કે તારો કર્મમાં અધિકાર છે, ફળમાં નહીં. કેમ? ફળ ભગવાન કર્મ જોઈને અને પ્રારબ્ધ જોઈને મિક્સ કરીને આપે છે. આપણા પૂર્વ કર્મ મિક્સ કરીને આપે છે. એમાં આપણે ચેન્જ નહીં કરી શકીએ. ચેન્જ ક્યાં કરી શકશો? ઇઝ ધેર એનીથિંગ વી કેન ડુ અબાઉટ ઇટ? યસ, ધેર ઇઝ સમથિંગ. ક્રિયમાણ. અને ક્રિયમાણના જુદા જુદા સેક્શન હું બતાવીશ, ક્યાં ક્યાં કામ કરી શકાય. આપણા શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું છે કે આપણા જીવન ઉપર આ 9 વસ્તુનો પ્રભાવ છે. આ ખૂબ શાંતિથી અને એકાગ્રતાથી સમજજો, કારણ કે આ જ એવી વસ્તુઓ છે જે આપણા જીવનને, વર્તમાન જીવનને ફૂલ પ્રભાવિત કરશે. પહેલું છે પ્રારબ્ધ, એમાં આપણે કશું કરી શકવાના નથી, એ થઈ ગયું તે થઈ ગયું. બીજું છે દેશ, આપણે ક્યાં રહીએ છીએ એ અસર કરે જ છે. તમારું પ્રારબ્ધ ગમે તેટલું સારું હોય પણ અત્યારે બાંગ્લાદેશમાં જઈને રહો તો રાયટ્સની વચ્ચે નુકસાન તો થાય જ. પ્રારબ્ધ ગમે તેટલું સારું હોય પણ અત્યારે પાકિસ્તાનમાં જઈને રહો તો ત્યાંની ઇકોનોમી એટલી ડાઉન છે, કશું ના કરી શકો તમે. એટલે દેશ મેટર્સ. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જો કોઈક જગ્યાએ કોઈક દેશમાં કઠણ કાળ વર્તતો હોય, દેશ અને કાળ પાછા કનેક્ટેડ છે, કોઈક જગ્યાએ કઠણ કાળ વર્તતો હોય તો ત્યાંથી જતા રહેવું અને જ્યાં સુકાળ હોય ત્યાં વસવું. ત્યાં પછી એવી ચિંતા ના કરવી કે આ મારા વતનનું ગામ છે. બરાબર છે, વતનનું ગામ છે, પણ હવે સસ્ટેનેબલ નથી, એટલે હવે તમે બીજી જગ્યાએ જઈને રહો. સ્થળ બદલીએ એટલે ઘણો ફાયદો થઈ જાય. દાખલા તરીકે તમે કોઈક જગ્યાએ રહેતા હોય ને ત્યાં કોઈ માથા ભારે ગુંડો હોય જે બધાને ત્રાસ આપતો હોય, બધાને ધમકીઓ આપતો ફરતો હોય અને બધા ડરથી કાંપતા રહેતા હોય, તમે દેશ જેવો બદલી નાખો, શાંતિ. તો દેશનો પ્રભાવ છે. એટલે જ બધા અમેરિકા અને કેનેડા તરફ દોડે છે ને. એ ક્યાં સમજાવવાનું છે આ વિસ્તારમાં? દેશનો પ્રભાવ તો ખબર જ છે બધાને. કાળનો પ્રભાવ છે. પ્રારબ્ધ ગમે તેટલું સારું હોય પણ કોરોના આવે તો બધાએ હેરાન થવું પડે.
દુષ્કાળ પડે તો બધાએ હેરાન થવું પડે. કાળનો પ્રભાવ છે, ક્રિયાનો પ્રભાવ છે, તમે શું કરો છો. અને એ એવિડન્ટ છે ને, સમજાવવાની જરૂર નથી. તમારી પાસે 1 કલાક હોય, 1 કલાકમાં તમે 1000 ક્રિયા જુદી જુદી કરી શકો. એ 1000 ક્રિયા પ્રમાણે તમારી જીવનની દિશા જુદી જુદી થાય. બોલો, 1 કલાક તમારી પાસે છે, તમે ધારો તો કંઈક સારું વાંચન કરી શકો. તમે ધારો તો રામાયણ, મહાભારત, વચનામૃત, ભગવાન સ્વામિનારાયણની વાણી, એમનું જીવન ચરિત્ર, એવું બધું વાંચી શકો. તમે ધારો તો વોટ્સએપ ઉપર કોકના ડીપી ઝૂમ કરીને એના પરિવારજનોના ચહેરા જોયા કરો, એવું કરી શકે. તમે ધારો તો ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોયા કરો, યુટ્યુબ શોર્ટ્સ જોયા કરો, સાવ મોં માથા વગરની વિડીયોઝ જોયા કરો, પેલું વિચિત્ર હસે છે ને, હી હા હા કરીને, એ બધું જોયા કરો. 1000 રસ્તા છે તમારી પાસે એ 1 કલાક વાપરવાના. તમે ધારો તો તમારા સ્ટડીનું કંઈક વાંચી પણ શકો. એમાંથી તમે જે ક્રિયા સિલેક્ટ કરશો એનો તમારા ભવિષ્ય ઉપર પ્રભાવ પડશે, સીધો જ પ્રભાવ પડશે. એટલા માટે ક્રિયા બહુ અગત્યની છે. તમે કઈ ક્રિયા વર્તમાન કાળે કરો છો, તમારો સમય તમે ક્યાં ઇન્વેસ્ટ કરો છો, દેટ ઇઝ વે ટુ ઇમ્પોર્ટન્ટ. પછી છે સંગ, કોની સાથે રહો છો, એટલે તમારી આસપાસનું વાતાવરણ. સંગમાં ખાલી વ્યક્તિ નહીં આવે, એવરીથિંગ ધેટ યુ કન્ઝ્યુમ વિથ યોર સેન્સીસ, એ બધું આમાં આવશે. તમે શું જોવો છો એ પણ સંગ જ છે, તમે શું સાંભળો છો એ પણ સંગ જ છે, તમે શું જમો છો. એટલા માટે અશુદ્ધ વસ્તુઓ ના જમવી એવી વાતો છે આપણા શાસ્ત્રોમાં, તામસી આહાર ના કરવો એવી વાતો છે, કારણ કે એનો પ્રભાવ છે આપણા અંતઃકરણ ઉપર. અને એ પણ એવિડન્ટ છે. જોજો અત્યારે બહાર ડીજે વાગવા માંડે તો બધા એના પગ તો હલવા જ માંડે થોડા થોડા, નહીં છે ને? શબ્દનો પ્રભાવ છે. કોઈ અશ્લીલ દ્રશ્ય જોયું હોય તો એની ખરાબ ઇમ્પ્રેશન મન ઉપર પડી જ જાય છે, બુદ્ધિ ઉપર એ વિકૃતિ આવી જ જાય. એટલે સંગ, તમે ઇન્દ્રિયો દ્વારા ક્રિયા અને સંગ કનેક્ટેડ છે પછી, કારણ કે ઇન્દ્રિયોથી જ એ સંગ થવાનો છે. અંદર જાય છે એનાથી, ઇન્દ્રિયો દ્વારા. બેડ કંપનીઝને અવોઇડ કરો, એવા માણસોને પણ અવોઇડ કરો, એવું વાતાવરણ અવોઇડ કરો, એવું જોવાનું, એવું સાંભળવાનું, એવું જમવાનું. આપણા શાસ્ત્રો તો ટચ અને સ્મેલની પણ વાત કરે છે. જે તે વસ્તુ સૂંઘાય પણ નહીં અને જ્યાં ત્યાં અડાય પણ નહીં, ત્યાં સુધીના સંયમની વાતો છે. કારણ કે એનાથી જ આપણે ઘડાઈએ છીએ. અત્યારે આપણે જે કાંઈ પણ છીએ ને, આપણે અત્યાર સુધી અંદર નાખ્યું છે ને, એ જ છીએ. એ જ બધું ભેગું કરીને આપણું મન બન્યું છે. તો સંગ ત્યાં વધારે કામ કરવાની જરૂર છે. ખાસ કરીને આ મોબાઈલના જમાનામાં આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે શું કન્ઝ્યુમ કરીએ છીએ, વેરી ઇમ્પોર્ટન્ટ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એક દ્રષ્ટાંત આપ્યું છે કે સુંદર 7 માળની હવેલી હોય, એમાં કાચના તખ્તા જડ્યા હોય અને એમાં દારૂના પ્યાલા પીવાતા હોય, એકબીજાને પરસ્પર લોકો પાતા હોય અને ત્યાં ગણિકાઓ થઈ કાર કરીને નાચ કરતી હોય, અને એ વાતાવરણમાં કોઈ ભગવાનનો ભક્ત જઈને બેસે તો પણ એનું મન ડિસ્ટર્બ થઈ જાય, વિચલિત થઈ જાય. અને એકદમ ઘાસની ઝૂંપડી હોય, ફાટેલી ગોદડી ઉપર ભગવાનના એક સાચા સંત બેઠા હોય અને ભગવાનની જ્ઞાન વાર્તા ચાલતી હોય, ત્યાં કોઈક વિષયજી આવીને બેસી જાય તો એનું મન પણ પવિત્ર થવા માંડે. વાતાવરણની અસર તો રહેવાની જ. એટલે આપણે શું જોઈએ છીએ, શું સાંભળીએ છીએ, ક્યાં આપણો ટાઈમ ઇન્વેસ્ટ કરીએ છીએ, એ વસ્તુ ખૂબ જ અગત્યની છે. દેશ, કાળ, ક્રિયા, સંગ. પછી આવે છે શાસ્ત્ર. આપણે શું વાંચીએ છીએ, સારું વાંચો, ખરાબ વાંચો, એની આપણા મન ઉપર અસર થવાની છે. એટલે રીડ, બટ રીડ વિથ કૌશન. શું વાંચવું, શું વોટ્સએપ પર જે આવે એ વાંચ ના કરાય. ઇન્ટરનેટ ઉપર જે મળી જાય એ બધું ના વાંચી લેવાય. યુટ્યુબ પર જે સામે આવે એ બધું ના વાંચી લેવાય. ધ્યાન રાખવું પડે ને. આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું કરવું છે, તો જ એ દિશા મળશે, બાકી ના મળે. એટલે શું વાંચીએ છીએ, શાસ્ત્રનો બહુ મોટો પ્રભાવ છે, મંત્રનો બહુ મોટો પ્રભાવ છે. હવે મંત્ર શક્તિ, 2 રીતે મંત્ર લઈ શકીએ. મંત્ર શક્તિ અને આપણો જીવન મંત્ર શું આપણે બનાવ્યો છે એ પણ અર્થ કરી શકાય. પણ મંત્રમાં શક્તિ રહેલી છે. અને આ વાત આપણા વૈદિક મંત્રોનું જ્યારે ઉચ્ચારણ થતું હોય ત્યારે તમને શાંતિનો અનુભવ થાય જ. પણ કદાચ મંત્રમાં વિશ્વાસ ના આવતો હોય તો મારે એક સંશોધનની વાત અહીંયા કરવી છે કે શબ્દમાં કેટલી તાકાત છે, શબ્દમાં કેટલી સામર્થ્ય છે. આમ તો શબ્દનો એમનેમ તમને સામર્થ્ય કહું. તમે તમારા મિત્રના લગ્નમાં ગયા હો અને તમે ફૂલ પેટ જમીને બેઠા બહાર,
ઓટલા ઉપર બેઠા છો અને તમારો બીજો મિત્ર આવે કે એલા જમી લીધું કે હા જમી લીધું, કે વ્યવસ્થિત જમી લીધું કે હા, પછી સમોસા ખાધા તે? એ સમોસા હું જમવા ગયો ત્યારે તો હતા જ નહીં કાઉન્ટર ઉપર. અરે દોસ્ત, યુ મિસ્ડ ઇટ. સમોસા, શું સમોસા છે યાર, આવા સમોસા છે જિંદગીમાં નહીં ખાધા હોય યાર. શું ટેસ્ટ છે, શું એની સાથે ચટણી ને, અરે યાર ધીસ કોમ્બિનેશન, અરે પસ્તાવો રહી જશે દોસ્ત. આ સમોસા યાર, સમોસા એટલે વર્લ્ડ બેસ્ટ સમોસા. ગિનિસ બુકવાળા આને જ એવોર્ડ આપે જો ટેસ્ટનો એવોર્ડ આપવાનો હોય તો. તમે જમીને બેઠા હો ને તોય એક બે સમોસા અંદર જઈને ખાઈ આવો, બરાબર છે કે નહીં? થયું શું? તમે નથી જોયા, નથી એની સ્મેલ આવી, કશું જ નથી, ખાલી સાંભળ્યું. અને શબ્દોમાં એટલી તાકાત છે કે તમારા 70 કિલોના શરીરને ખેંચીને અંદર લઈ જાય. બોલો. તો હવે હું રિસર્ચની વાત કરું. ડૉક્ટર મસારુ ઇમોટો છે આ ભાઈ, જાપાનીઝ સાયન્ટિસ્ટ છે. એમણે પ્રયોગ શું કર્યો કે શબ્દોની, વાતાવરણની, પાણીના મોલેક્યુલ્સની રચના ઉપર શું અસર થાય છે. એટલે એમણે જ્યારે તમે જો હવે લખેલું છે ટ્રુથ એવી વાત કરી તો પાણીના મોલેક્યુલ્સ કેવા થઈ ગયા, પહેલું ચિત્ર. પછી થેન્ક યુ કીધું તો પાણીના મોલેક્યુલ્સની રચના આવી થઈ ગઈ. આઈ લવ યુ કહ્યું ત્યારે આવી થઈ ગઈ. ઇટરનલ, યુ આર ઇટરનલ, તું શાશ્વત છે એવી વાત કરી તો આવી થઈ ગઈ. આ બધી પોઝિટિવ વાતો કરી તો ઉપર જો બધા ડાયમંડ જેવા શેપ છે. અને જેવી પાણીના મોલેક્યુલ સામે નેગેટિવ વાતો કરી કે યુ આર ઇવિલ, યુ આર ફૂલ, આવી બધી વાતો કરી તો જો કોઈ રચના નહીં, અને એકદમ નકારાત્મક રચના. આનો અર્થ શું થયો કે વાતાવરણની આટલી મોટી અસર છે. હવે તમે, આપણે બન્યા છીએ, સાયન્સ એ તો સ્વીકારે જ છે કે આપણા શરીરમાં 70% પાણી છે, બરાબર ને? યાદ છે કે ભૂલી ગયા છો? 70% પાણી છે બોડીમાં. કોઈક વ્યક્તિ આપણને એવું કે યુ ફૂલ, યુ ઇડિયટ, તને કાંઈ ખબર નથી પડતી, તો આપણો 70% આવો હાલ થઈ જાય. 70% આપણે બદલાઈ જઈએ. આ શબ્દોની અસર છે. પછી આ પણ એમને સંતોષ ના થયો આ પરિણામથી કે હજુ બીજો કંઈક પ્રયોગ કરીએ. તો એમણે ચોખા લીધા, ચોખા રાંધ્યા, અને રાંધ્યા એમાંથી 2 ભાગ કરીને 2 કાચની બરણીમાં એ રાંધેલા ચોખા મૂક્યા. એક બરણી આ ખૂણે મૂકી, એક બરણી આ ખૂણે મૂકી. એક બરણી ઉપર લેબલ માર્યું આઈ લવ યુ, બીજી બરણી ઉપર લેબલ માર્યું આઈ હેટ યુ. અને 2 બરણી મૂકી અને રોજ જે બરણી પાસે આઈ લવ યુ લખ્યું હતું ત્યાં જાય અને સારી સારી વાતો કરે. આઈ લવ યુ, યુ આર ગ્રેટ, આઈ લાઇક યુ વેરી મચ, યુ આર અમેઝિંગ, યુ આર મેગ્નિફિસન્ટ, એવી બધી વાતો કરે, પોઝિટિવ. અને જે બરણી ઉપર આઈ હેટ યુ લખ્યું હતું ત્યાં જઈને નકારાત્મક વાતો પર કે યુ ફૂલ, યુ આર ઇડિયટ, નોબડી લાઇક્સ યુ, એવરીવન હેટ્સ યુ, આવી બધી વાતો કરે. હવે આ પ્રયોગ આપણને મૂર્ખા જેવો લાગે, ભાઈ આવા તો કંઈ પ્રયોગ હોતા હશે. પણ 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, 5 દિવસ ગયા, 40 દિવસ પછી પરિણામ જોયું તો 40 દિવસ પછી જે બરણી ઉપર આઈ લવ યુ લખ્યું હતું, પોઝિટિવ વાતો જ્યાં થતી હતી ત્યાં એવા ને એવા સફેદ ચોખા હતા, અને જે બરણી પાસે નકારાત્મક વાતો કરવામાં આવતી હતી ત્યાં ચોખા બધા કાળા પડી ગયા હતા. અને આ પ્રયોગ એક વખત નથી થયો. આ પ્રયોગના પરિણામો ડિસ્ક્લોઝ થયા પછી હજારો લોકોએ પોતાના ઘરે આ પ્રયોગ કર્યો, કારણ કે આ તો ઘરે પણ કરી શકાય ને. અને બધામાં ઓછે વત્તે અંશે એક સરખા પરિણામ મળ્યા છે. આટલી અસર શબ્દની થાય છે. તો મંત્રમાં શક્તિ નહીં હોય તો આપણે કયો મંત્ર જપીએ છીએ? એટલે ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો ત્યારે એવું કહ્યું છે કે સર્વોપરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ, જળે કરીને તનમેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય. એવો એક મંત્ર હું તમને આપું છું જેનાથી અંતઃકરણ શુદ્ધ થશે. તો મંત્રની અસર છે દીક્ષા. દીક્ષેતી દૃઢ સંકલ્પ, આપણા સંકલ્પની બહુ મોટી અસર છે આપણા જીવન ઉપર. દાખલા કે તમે આજે અહીંયાથી ઘણું બધું સાંભળીને જશો. અમુક એવા હશે કે કંઈક વખાણ કરશે કે ભાઈ બહુ મજા આવી, સરસ વાતો થઈ, કંઈક નવું જાણવા મળ્યું, શાસ્ત્રની થોડી વાતો જાણવા મળી. પણ અમુક એવા હશે કે જે સંકલ્પ કરશે કે આજે વાતો થઈ છે એમાંથી હું મારા જીવનમાં આટલો ફેરફાર કરીશ. આજે જે વાતો સાંભળી છે એના આધારે હું જોવામાં આટલો સંયમ કરીશ, હું હવે આ વસ્તુ નહીં જોઉં,
હવે હું આટલું આટલું નહીં સાંભળું, હવે હું આ પ્રકારનું નહીં વાંચું. જેણે સંકલ્પ કર્યો હશે એના જીવનમાં ફાયદો થશે. આપણા સંકલ્પોનો બહુ મોટો પ્રભાવ છે. અને છેલ્લું છે ધ્યાન. આપણે લક્ષ્ય કયું બનાવ્યું છે એ પણ બહુ અસર કરે છે. જેટલી તમારા ગોલની ક્લેરિટી હોય કે મારે ક્યાં જવું છે, તો તમે કોઈને આંધળી રીતે ફોલો નહીં કરો. દાખલા તરીકે અહીંથી તમારે અમદાવાદ જવું હોય બહારથી, તો બહાર નીકળીને કઈ બાજુ વળવાનું હોય? ડાબી બાજુ વળવાનું. બહાર નીકળીને ડાબી બાજુ વળવાનું છે ને તમે અમદાવાદ જવા નીકળ્યા છો, તમારે શાહીબાગ મંદિરે દર્શન કરવા છે. પણ તમે તમારી બાઇક લઈને નીકળ્યા, તમે જોયું કે આગળ એક મર્સિડીઝ જાય છે, એ જમણી બાજુ વળી ગઈ. પછી એક રોલ્સ રોયસ જાય છે, એ પણ જમણી બાજુ વળી ગઈ. પછી એક ફરારી જાય છે, એ પણ જમણી બાજુ વળી ગઈ. પછી એક બેન્ટલી જાય છે, એ પણ જમણી બાજુ વળી ગઈ. અને આટલી સારી સારી ગાડીઓ બધી જમણી બાજુ વળી જાય, તો તમે જમણી બાજુ વળી જશો? તમારે તો શાહીબાગ જવું છે, તમે તો અમદાવાદ જવા નીકળ્યા છો, મારે તો ડાબી બાજુ વળવાનું છે. આખી દુનિયા ભલે જમણી બાજુ વળે, મારે અમદાવાદ જવું છે, હું ડાબી બાજુ વળીશ. આપણો ગોલ જો ક્લિયર હોય, મિત્રો ટાઈમ પાસ કરે ભલે કરે, મારે ક્યાં, મારો ગોલ જુદો છે, મારે જુદી જગ્યાએ પહોંચવું છે, તો હું ટાઈમ પાસ નહીં કરું. ગોલ જેનો ક્લિયર છે, જેનું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત થયેલું છે, જેનું લક્ષ્ય જેને ક્લિયર કરેલું છે, એ જ્યાં ત્યાં ભટકશે નહીં. તો આ બધી વસ્તુઓ છે જે આપણા જીવનને પ્રભાવિત કરે છે.